हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में खोना मैं चाहूं, तेरी ही आंखों में डूबना चाहूं। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ। તો સ્વાગત છે તમારું આજના એક નવા અને ફ્રેશ બ્લોગમાં। તો આપણે મસ્ત મજાના થઈ ગયા છે તૈયાર, અને હવે આપણે નાસ્તો કરી લઈએ ને પછી આગળ જોઈએ કે શું કરીએ છીએ। તો આજના નાસ્તામાં છે ગરમા ગરમ ભાખરી ને ગરમા ગરમ ચા। તો હાલો બધા નાસ્તો કરવા। આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે, ચા ને ભાખરી ખાઈ લીધા છે આપણે સવારમાં। અને હવે આજે આપણે બનાવેલી છે, મમ્મીને બનાવવાની છે અડદની હળદળી દાળ। તો આપને એ દાળ ભાવતી નથી, તો આપણે બનાવવાના છે ચિપ્સનું શાક। હા, ચિપ્સનું શાક તમને સાંભળીને પણ નવાઈ લાગતી હશે ઘણા લોકોને, તો હું તમને આજે રેસીપી આપી દઈશ કે હું ચિપ્સનું શાક કઈ રીતે બનાવું છું। તો તમે આગળ જોજો અને બધા શું કરે છે પણ જો। ચિપ્સનું શાક બનાવવાનું છે આપણે, તમને લોકોને ઘણી નવાઈ લાગતી હશે પણ અમે તો ઘણી વાર બનાવીએ છીએ। તો વ્લોગ સ્ટાર્ટ કર્યા ને પછી આપણે આ પહેલી વાર બનાવશું, તો તમને લોકોને આજે રેસીપી આપી દઉં। અહીંયા આજે નારિયેળ વધારવાનું કામ ચાલુ છે ગાત્રમાંનું બારોબાર, અને બાબુ હવે છાંટશે પાણી બધે, અને આપણે અહીંયા ડ્રેસ સીવવાનો છે એનું કામ ચાલુ કરવાનું છે આજે। અને જીયાન્સની થોડું ને નારિયેળ તો પાણી બધું નીકળી ગયું, જોરથી વટકાયું તો પાણી નીકળી ગયું, વાટકામાં જરાક ટીપકાની રાખવા અને તોડ પડી ગઈ તો ખોલી નાખ્યું તું મેં। જીયાન્સની રીલ યુટ્યુબ શોર્ટ્સમાં અપલોડ થઈ ગઈ છે, શેકી વાળી, જોઈ લેજો તમે। કહી દે એકવાર, જોઈ લેજો તમે, કેવી લાગી કોમેન્ટ કરી દેજો, કેવી લાગી કોમેન્ટ કરી દેજો। બટેટા લઈ લીધા છે અને સાથે લઈ લીધું છે ચિપ્સ બનાવવાનું મશીન આપણે અહીંયા, અને આમાં આપણે બનાવવાનું છે ચિપ્સ। પહેલાં પાડી નાખવાની છે અને પછી આગળની પ્રોસેસ બતાવું તમને। આપણે મસ્ત મજાની ચિપ્સ કટિંગ થઈ ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે આવી રીતના, અને હવે આને આપણે કરી નાખવાની છે, તળી નાખવાની છે ચિપ્સને, અને પછી આગળ શું કરીએ એ જોઈએ। મસ્ત મજાની ચિપ્સ તળાઈ છે, અને અહીંયા બને છે દાળ અડદની, અહીંયા બને છે રોટલી, અને અહીંયા ચિપ્સ તળાઈ છે મસ્ત મજાની, અને અહીંયા આપણે લસણ અને આદુની પેસ્ટ કરીને રાખી દીધી છે, અને અહીંયા આપણું ચિપ્સ તળાય છે। પછી તળાઈ જાય પછી આપણે એને વઘારવાનું છે। મસ્ત મજાની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે, તળાઈ ગઈ છે, અને હવે આ ચિપ્સને આપણે વઘારી નાખવાનું છે એટલે આપણું શાક થઈ જશે તૈયાર। આપણું તેલ થોડુંક એવું ગરમ થાય છે, બહુ ઝાઝું તેલ નથી નાખવાનું, અને આપણે અહીંયા લસણ અને આદુની પેસ્ટ તૈયાર કરી નાખી છે, અને પછી આપણે લઈ લઈશું જીરું અને એનાથી વઘાર કરી લઈશું। મારી પાસે કોઈ વિડીયો ઉતારવાવાળું નથી એટલા માટે તમને પહેલાં કહી દઉં, આપણે તેલ આવી જાય એટલે લસણ આદુ અને જીરુંથી વઘાર કરી નાખવાનો છે, અને પછી જ નાખી દેવાનું છે ચિપ્સ, પછી મીઠું અને ચટણી સ્વાદ અનુસાર તમારે નાખી દેવાનું છે। અહીંયા આપણું ચિપ્સનું શાક બનીને મસ્ત મજાનું થઈ ગયું છે રેડી। દેખાતા જ જોવો કેટલું મસ્ત લાગે છે, તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો, બહુ મસ્ત બને ચિપ્સનું શાક। તો આપણું શાક તો અહીંયા બનીને મસ્ત મજાનું થઈ ગયું છે તૈયાર। બપોરે જમવામાં છે ચિપ્સનું શાક મસ્ત મજાનું, મેં આગળ કીધું તો એમ રોટલી, છાશ, કેરી, પાણીવાળા મરચાં, અડદની દાળ ને રોટલા ને બધું જ છે જમવામાં મસ્ત મજાનું। તો હાલો બધાય જમવા। અને જીયાન્સ ખાય છે કેળું, અહીંયા જો તમે ખાંડ નાખવાની બાકી છે। 6:30 જેવું થઈ ગયું છે, અને આપણે મસાલા પર ઉઠી ગયા છે, બપોરે જમીને કામ કરીને સૂઈ ગયા હતા, તો હવે પાછા ઉઠી ગયા છે। તો હવે શું કરે બધા જોઈએ આગળ। તો આજે સાંજે બનાવવાનું છે ગલકાનું શાક, તો આપણે મસ્ત મજાના ગલકા સુધારીને તૈયાર કરી લીધા છે, અને આજે સાંજે જમવામાં છે ખીચડી, ગલકાનું શાક, અથાણું, રોટલી, રોટલા, દહીં, છાશ। તો હાલો બધા જમવાને હું પણ જમી લઉં। ગાઈસ, આપણે જમી કાઢવીને થઈ ગયા છે મસ્ત મજાના ફ્રી, અને
હવે આપણે જવાનું છે ગાડી શીખવા માટે. તો હવે હું ગાડી શીખવા માટે જાઉં. અને ગાઈસ, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તો સબસ્ક્રાઈબ કરી દો અને આપણે આજના આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. જો તમને લોકોને અમારો આજનો આ વ્લોગ ગમ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.